ખેડામાં થાસરા તાલુકાના નેસ ગામેથી પસાર થતી મહી કેનાલ ઉપર 5 ગામના ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શન કરવાનું કારણ એ હતું કે ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આવનારી 31મી માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવા માટે સૂચના આપી છે। આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને ત્યારે ત્યાંના મંત્રીઓ દ્વારા આ ખેડૂતોને મૌખિક વચન આપવામાં આવ્યું હતું કે ઉનાળુ પાક સિંચાઈના પાણીને લઈને નહીં બગડે અને તેમને સિંચાઈ માટે 15મી એપ્રિલ સુધી પાણી મળશે, પરંતુ મૌખિક આપેલું આ વચન મંત્રી ભૂલી જતા ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે। અમારી માંગણી એક છે કે પહેલા 15 એપ્રિલ સુધી પાણી આપે, બરાબર છે, નહીતર પણ પાણી નહીં મળે તો અમારે ડાંગરનો પાક સદંતર નિષ્ફળ જવાની પરિસ્થિતિમાં છે। કેટલા ખેડૂતો અહીંયા લગભગ 1500 વીઘા જેવું વાવેતર કાલસરમાં કરેલ છે અને ચોમાસુ પાક અમારો સદંતર નિષ્ફળ ગયો છે, જેનો ઉતારો મને લગભગ વીઘે 20 મણ જ મળ્યો છે અને બાકીની પછી અમને કહેવામાં આવ્યું હતું કે તમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું, પણ હવે અત્યારે હાથ ઊંચા કરી દે છે સરકારને અધિકારીઓ 31 માર્ચ લગીને પાણીની વ્યવસ્થા થશે એવું કહે છે। હવે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને સિંચાઈના નિયમો અન્વયે સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિ સિઝન માટે 16મી નવેમ્બરથી 15મી માર્ચ સુધી પાણી આપવામાં આવે છે। આ નિયમ સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારને લાગુ પડે છે। તેમ છતાંય ખેડૂતો અને ખેડૂત આગેવાનો અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને 30 તારીખ સુધી તો પાણી ચાલુ રાખેલું છે। ખેડા જિલ્લાના મહી સિંચાઈ વિભાગ દ્વારા અત્યારે ખેડૂતોને પાયમાલ કરવાની પરિસ્થિતિમાં પહોંચ્યા છે, ત્યારે 31 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ખેડૂતોની માંગણી છે 15 એપ્રિલ સુધી તેમને પાણી આપવામાં આવે, જેને કારણે તેમનો પાક બચી શકે છે। ખાસ કરીને આપણી સાથે અત્યારે ખેડૂતો જોડાયા છે, ત્યારે ખાસ વાત કરીશું તેમની સાથે। શું નામ છે વડીલ આપનું? જીગર નવીનભાઈ પટેલ, ગામ કાલસર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। જીગરભાઈ, અત્યારે મહી સિંચાઈ વિભાગ દ્વારા અત્યારે ખેડૂતોને 31 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, શું માંગ છે તમારી? અમારી માંગ એમ છે કે એપ્રિલ મહિનાના છેલ્લામાં છેલ્લા 15-20 તારીખ સુધી અમને પાણી મળે અને ઉનાળુ વાવેતર અમે જે કર્યું છે ડાંગર, બાજરી અને શાકભાજી ઇતર પાકો, એમાં જો પાણી મળે તો અમારું જીવતદાન રહે પાકનું। બાકી જો 31 માર્ચે પાણી બંધ કરી દેશે તો અમારો પાક બળીને ખાક થઈ જશે। તમારે આ બાબતે રજૂઆત કોને કોને કરી છે અને કેવી રીતે કરી છે? આ બાબતે અમે 24મી સપ્ટેમ્બરે મંત્રી શ્રી કુંવરજી બાવળિયાને મળ્યા હતા। ત્યાં આગળથી એમને એક્સિયનને ફોન કરી અને અમને મળવા માટે કાલસર મોકલ્યા હતા અને એક્સિયન કાલસર મળવા આવ્યા હતા અને જેઓએ ખેડૂતોની વચ્ચે ઉભા રહીને કહ્યું હતું કે હા અમે 15 એપ્રિલ સુધી પાણી આપી શકીએ છીએ। ત્યાર પછી અમે એમને અરજી કરીને ત્યાર પછી પણ અમને કહ્યું ટેલિફોનિક કે હા ભાઈ 15 એપ્રિલ સુધી અમે પાણી આપીશું। ત્યાર પછી અમે ધારાસભ્યને પણ મળ્યા, ધારાસભ્યએ એક્સિયનને પૂછ્યું તો એમને પણ કહ્યું હતું કે હા ભાઈ 15 એપ્રિલ સુધી અમે પાણી આપીશું, જેથી કરીને અમે ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું। અને હવે સરકાર અને અધિકારીઓ એમ કહે છે કે અમારે 31 માર્ચે અલ્ટિમેટમ પૂરું થઈ ગયું અને અમારે બીજા કામ કરવાના છે, જેથી કરીને પાણી બંધ કરવાનું છે એવું અમને કહે છે। ત્યારે ખેડૂતો અત્યારે પાયમાલની સ્થિતિમાં છે, ત્યારે ખાસ કરીને હવે સરકાર સામે કાગડોળે રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે સરકાર કેવા પગલાં લે છે તે તો જોવું જ રહ્યું। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।